ઓળખાય તેની સમજણ સાચી કોઈ એક જ ખૂણે નહીં માણસ જોજો 10 બાય 10 ની રૂમ હોય 10 બાય 10 ની રૂમ હોય એમાં આખા ખંડમાં એને ભગવાન ના દેખાય અને આખા ખંડમાં મોને નહીં આખા ખંડમાં ના મોને 10 બાય 10 નો આખો ખંડ હોય એ આખા ખંડમાં ના મોને અને ખૂણામાં એક આમ પાખંડ જેવો એટલે આખા ખંડમાંથી એક કોલમ ખંડ પાડ્યો એટલા એને દેખાય ઓને શું કહેવાય અરે સંતો તો કહે છે આખા ખંડમાં દેખાવું જોઈએ કઈ હા આખા ખંડમાં દેખાવું જોઈએ સાકર ને કોઈ પણ ખૂણે મોઢું અડારો ગ્વારના ઢેફાને કોઈ પણ છેડે અને મોઢું અડારો બોલો એક છેડે કડવું લાગે એ આખો ગ્વારે ગર્યો જ છે વિઠ્ઠલ ખરો કે હા પણ કહેવા સંતોનું કેવું એમ છે કે ભાઈ તમારી સમજણ કરવું અને સમજવું એમાં ફેર છે જે કરવું અને સમજવું એમાં ફેર છે વિઠ્ઠલ કોણે જઈએ ને કોણે આ પેલી છાતી કૂટવાનું હમાકોરા કોણ કે છે અને એ કોણે જ્યારે જઈએ ને તારા બેનો જ્યારે કોણે જાય ને તારે જેને લાગે વરખતો હોય એ કૂટે અને જેને લાગે ના વરખતું હોય એ ગાય જે ગાતો હોય અને જે કૂટતો હોય એને બેને અંતર બહુ મોટું હોય જે ગાતો હોય અમને કોણ હાથે મતલબ નહીં વિઠ્ઠલ મહારાજ એટલે એવા તો આમ ઉભો જ રે એવા આમ શું કરવા કરે અને જેને લેવા દેવા હોય ને એવા ગાય ગઈ એવા તો ધબાક ધબાક હાલે જ પાર રાખે કે ના રાખે એટલે ગાવું અને કરવું એમાં ફેર છે સમજવું અને સમજ્યા વગર કરવું એમાં ફેર છે સંતોનું તો કહેવું એમ છે ઓછું કરો પણ સમજીને કરો ઓછું કરો આ દીવાનું આખું કોળિયું તેલ ના ભરશો ખાલી 10 પલાળો પણ સમજીને પલાળીને દીવો કરો પોકી જશે એને કે ના પોકી જાય અને સમજા વગર તમે 24 કલાક અખંડ રાખો ને તો એમ ના પોકે કેમ કે સમજ્યા વગર કરે જે દીકરીનું લગ્ન ન થાય એ ભલે 25 વર્ષની થાય તોય બંગડીઓ ના પહેરે એ લોકેટ ના પહેરે કલ્લોય ના પહેરે રાવજી કોઈ શણગાર એ ના સજે કેમ 25 વર્ષની દીકરીઓને ખબર છે કે આ શણગાર મારે કોમનો નહીં મારા ના પહેરાય અને 80 વર્ષ વાળાને ખબર નહીં કે હું દીવો કોના નામનો કરું કે અમારા આગળ વાળા કરતા હતા એટલે અમે એટલે આગળ વાળાનું ના ચાલે આપણું જોઈએ કોકના ખાતાનું બેલેન્સમાં આપણને કઈ હાલ દેતો બાપના કદાચ તમે કદાચ બાપના ખાતામાં કદાચ મૂડી પડી હોય તમને નાલ દે મય પાછું તમારું જોઈન્ટમાં નામ જોઈએ તો એક વખત તો એ તો વિચારો મેં જોઈન્ટમાં નામ છે કે એટલે સમજીને કરીએ ને સમજ્યા વગર કરીએ હા સમજીને કરો એમાં સમજ્યા વગરમાં ફેર એમાં ફેર ફેર આથી જતો તો આથી અને સસલાનો 2 બચ્ચો એ રમતો તે હાથીએ પૂછ્યું કે તમારા મમ્મી પપ્પા કઈ ગયા તા કે નહીં કે ચારો ચરવા ગયા હાથી જતો રહ્યો બીજે દાડે યારે ને કરે તારી રમતો હતો અગલે તમારા મમ્મી પપ્પા કઈ ગયા તા કે ચારો ચરવા ગયા 8-10 દાડા યારે ન્યા કર્યા આવું જ પૂછે
તે પેલો બચ્ચો આવીને કહ્યું મમ્મી એનો ડોહાડો છે કે પેલો એક આવા છે ને કે હમણાં ક્યાં પૂછે છે કે તમે મમ્મી પપ્પા કહી દો એવું પૂછે કે તે કોણ છે સસલો કે કોણ છે એવો કે અરે કે દરરોજ આવે હોય તો તમે પછી કે ઘેર રહો આતે સસલી બે ઘેર રહે સસલીએ કહ્યું કે પણ કે તમે કોણ છે એને ઓળખો જ ખરા અરે જે હોય એ કે એના મનમાં સમજે શું કે છોકરાને બીવડાવે કે તારે એના મનમાં સમજે શું કે આવા દે આજે કે દોડે તોણી બધું કે તે વાડે નર્યા વેલા ઉછેરલા મોટું દોયડું બનાવ્યું એના આના મનમાં સમજે શું કે હા તે એ દોયડું લાવીને એને કેળે બોધ્યું સસલે અને ગાડીઓ આમ રસ્તામાં નાખીને બેસી ગયો આવે એટલે આજ એની વાત છે અને હાથી આવ્યો હવે હાથીનું પગલું જો હાથી તો હલો તે મય ગાડીમાં પગ હાથીનો ભરાઈ ગયો અને ઢેઢ એના મનમાં એમ કે બોધી દઉં સસલી ને એના બે છોકરો પાછળ આવ્યા આઈને કે છે છોકરા હવે તો છોડો સ્વામીનાથ છોડો અને જવા દો ભર્યું આપણો નહીં વેર આવે કે સસલાએ કહ્યું મારે તો છોડી દેવા પણ આ છોગાડો છોડે તારે ને મારે તો છોડ દેવા પણ આ છોગાડો છોડે તારે ને હવે આવો છોડે રાવજી તારે એને તમે બોધવા જાઓ બેરે આવે એને આટલા તેલથી તમે રીઝોવા જાઓ રીઝાય એવો તમને લાગે 5 ફૂલે 5 લાખ દેતો નથી રે એવો ગોડો નથી રે અરે સંતોનું તો કેવું એમ છે કે આ ખેલ માથા હાથેનો છે હરિની ભક્તિ શિરના સાટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે ભક્તિ શિરના સાટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે માથું આપ્યા પછી જે ભક્તિ વરવામાં આવે એને 1 નંબરની કહીશ એને 1 નંબરની કહીશ હા અને એ ભક્તિમાં કઈક દમ છે એમાં કઈક દમ અને ઓળખ્યા પછી તમે એની પહેચાન થયા પછી તમે ગમે તેવા વિઠ્ઠલ મહારાજ ભાવ ધારણ કરો દાસી જીવન પોતે પુરુષ હોવા છતાં પોતાની જાતને દાસી કેવડાવતા હતા અને દાસીત્વ ધારણ કરેલું શ્રીનો ધર્મ શ્રીનું આખું એમ કે બધી અને પરિપૂર્ણ રીતે ધારણ કરેલું શ્રી જેટલા નિયમ ના પાડે એટલા દાસી જીવન નિયમ પાડતા એટલો દાસી જીવન એટલા નિયમ પાડતા હતા હા અને દાસી જીવનને નગરના કોઈ શેઠની શેઠવાણીએ ચા પીવા બોલાયા કે જીવન ચા પીવા આવજો આપણે કે ભગત જોડે કે જીવન ભગત ચા પીવા આવજો કે તારે જીવન દાસી જીવન માથાના વાર એટલા લાંબા રાખે અને રેશમ જેવા એ કેદાર જે સ્ત્રીઓ આજે જે સ્ત્રીઓ જે માથાના વાર નતા રાખતા ને એવા રાખતા અને એટલી માવજત કરે હા અને એવા મોંઘા મેના પટોરા પહેરે દાસી જીવન એવું એનું ફોર્મ એવું હતું એમ પોતાની જાતને દાસી કેવડાવતા હતા અને એ દાસી જીવન જ્યારે અમને તો ચા પીવા જ્યારે ગયા તારે દાસી જીવનને ચા શેઠવાણીએ મેલી જીવને હજુ એક જ ઘૂંટો ભર્યો અને શેઠવાણી બોલ્યો
કે ભગત તમે તો કે ભગવાનના ભગત કહેવાઓ. તમે ભગવાનના ભગત કહેવાઓ. માથાના વાર આટલા બધા તમે વધાર્યા? તમને શું શોખ છે કે છે? તમને શું શોખ છે? અને આ ભગતના મોઘા મેનો પટોરો શું પહેરવો? ભગતનું જીવન તો સાદું હોય. એટલે એક જ ઘૂંટો ભર્યો પછી પાલો રકાબી ન્યાચે મૂક્યું અને જીવણે શેઠવાણી કહ્યું, શેઠવાણી તમે આ પટોરું જે પહેર્યું છે કેટલાનું છે? તા કે 1.25 લાખનું છે. 1.25 લાખનું છે. તા કે તમારો શેઠ કેટલી પેઢીનો માલિક છે? તા કે 5 પેઢીનો માલિક છે. તારે જીવણે કહ્યું તમારો શેઠ 5 પેઢીનો માલિક અને એની શેઠવાણી 1.25 લાખનું પટોરું પહેરતી હોય તો અને એની શેઠવાણી આટલા લોબા વાર રાખતી હોય તો મારો શેઠ તો અનેક પેઢીઓનો માલિક છે. એના માથાના વારો આમ અહીંયા તાર માર્યો લહરકો આમ કરી ઘેર જેમ પ્રેક્ટિસ કરી દો. આમ માથાનો વાનો માર્યો હાચકો જે કદી મારો શેઠ અનેક પેઢીઓનો માલિક અને એની હું દાસી છું. 5 પેઢીઓમાં 1.25 લાખનો પટોરો પહેરીને ફરો, અનેક પેઢીઓનો માલિક છે. મને કેટલું હોય? એટલી ખુમારી એમનામ હતી, એના કરતા વિશેષ ખુમારી તમારા હોવી જ જોઈએ. હા, અરે આ જગ્યા એટલે આલીમવાલી જગ્યા નથી. આ જીવન મુક્ત મહાન પુરુષોની હોમે બેસવું ને એ કોઈ ખરેખર હા આલીમવાલીનું કોમ જ નહીં. આપણે બધા નસીબદાર છીએ કે આવા પુરુષોની હોમે ખાલી આમ બેસવાનું મળે. એમના દર્શન કરીએ ને તોય બેડો પાર થઈ જાય. હા, પણ એમ કે એ પરબત દેખાવા જોઈએ પાછા. હા વિઠ્ઠલ, હા દેખાવા જોઈએ. સોનાની ઝવેરીની દુકાનમાં તમે જાઓ ને, હોનીના દુકાનમાં તમે જાઓ ને, હા એ હોની ના બોલે ને તે મોર હોનું બોલે. એ હોની ના બોલે ને તે મોર હોનું બોલે. અમારી કિંમત કેટલી છે? ખરું કે હા, હોનું આમ બોલે વિઠ્ઠલ. એ એનો જે દાગીનો હોય ને, દાગીનો એ હોનાનો જે દાગીનો હોય ને એ જ કયાલે એની કિંમત વાંકી નાખે. આ બધા માટીના દાગીના ના બોલે ને તોય એની કિંમત હવાઈ હોય. હા, એની કિંમત હવાઈ હોય વિઠ્ઠલ. અને એ જેદાર આટલું વંચુકડી બોલી જાય ને તેદાર તમારું ફતેહ થઈ જાય. હા, તમારો કેટલાય વર્ષોનો જૂનો રોગ, જૂના કેસ નિકાલ આવી જાય. એક સેજ જ ખાલી બોલી જાય વિઠ્ઠલ. પણ એટલું યાદ રાખો, સતી કોઈ દિવસ શ્રાપ દે નહીં અને શંખણીનો શ્રાપ લાગે. જા તારું નખો જ જશે, જા તારું આમ જશે, બીવાનું નહીં. આ બધી શંખણીઓ હમણાં બીવા, હમણાં શેક્યો પાપડે ના ભગાય. અને સતી કોઈ દિવસ તમને શ્રાપ દે નહીં. તમારું અહીં થાય એવું તો એ ક્યારે બોલે ના બોલે. હા, આટલું આપણને ભાન હોવું જોઈએ. આ બે જ વાતો લઈને હું તમારે ઘેર જતું રહ્યો હોય તો જતા રહો, પણ આ વાત યાદ રાખ. જા તારું બગડી જશે, તા તારું આમ થઈ જશે, કોદા ગભરાવાનું નહીં. શંખણીઓ બધી એમ તમારો માથાને વારું આંકો એવા ના કરી છે. કેમ? અરે જે સાચું છે ને એ કોઈ દિવસ તમને શ્રાપ દે જ નહીં. સૂરજ આપા ઉગે ને આપા ઉગે તોય એવો ના બોલે, ના બોલે. હા.
અને સતી કદાચ જો બોલી જાય ને તો તમારું ફતેહ થઈ જાય. હા, તારી એ વિચાર્યા વગર બોલે જ નહીં. એ વિચાર્યા વગર બોલે જ નહીં. હા, એટલે આ બાબતો એવી છે, આ કોઈ આલીમુવાલી નથી બાબતો. એને નજરઅંદાજ કરીને કાઢી નાખ્યા જેવી નથી. એક દ્રષ્ટાંત એમનું હોય ને તો મહારાજ હોના કરતોય હવાયું હોય, સોના કરતોય પણ સવાયું. એક એનો પુરાવો શાસ્ત્રનો હોય ને એ પણ તમારા માટે ફાયદાકારક હોય. કેમ ફાયદાકારક હોય? તમે ના છેતરાવ એટલે એવા એ દાખલો તમને આપે. તમે છેતરાઈ ના જાઓ એટલે વિઠ્ઠલ મહારાજ હા પુરાવો આપે છે, પ્રમાણ તમને આપે છે. જોજો છેતરાતા નહીં. અને અત્યાર લગીન ભલે છેતરાયા, લૂંટારા જોવાના મળ્યા. હવે લૂંટાવું નહીં એની જગ્યાએ. હવે લૂંટાવું કેમ કે સંતોના એવા શબ્દો, સંતોના એવી વાતો છે કે તમને છેતરાવા ના દે. પણ એ વાત જો એમને જીવનમાં ઉતારો તો જેના ઘટમાં ગંગાને રેવા વસે, નદી નાળામાં નાવાએ કેમ જાય? તો નાવા કેમ જાય? ફક્ત ને ફક્ત દેહની શુદ્ધિ માટે, દેહને સાફ રાખવા માટે ના નદીઓમાં નાવા જવાનું. પવિત્ર ક્યારે કોઈ થવાના નથી. પવિત્ર જો થવું હોય તો આવા સંતોના મુખે વહેતી જ્ઞાન રૂપી ગંગા નદીમાં ડૂબકી મારો તો પવિત્ર થવાય. હા, બાકી તો એ દેહની શુદ્ધિ, અને દેહની શુદ્ધિ માટે જો નાવું હોય પછી આપણા ઘેર છે ચકલીએ પાણી આવે એ શા ખોટું? 1000 રૂપિયા ખર્ચો કરીને એક ડોલ જો નાવા આગું જવું પડતું હોય તો ઘેર જ 1000 રૂપિયા બચે અને ઘેર જ નવાઈ જાય તો મ્યાલ ના ધોવાઈ જાય? ધોવાઈ જાય ના? હા, પણ મનનો મ્યાલ જો કોક ધોતા હોય 100,000 કિલોમીટર જવાનું થાય, એની જે થાય જવા તૈયારી છે. પણ મનનો મેલ ધોતા હોય તો, અને મનનો મેલ ધોવા માટે કદાચ ઘર પાડોશમાં જો કોઈ ધોયાલતો હોય તો પછી આઘાત જઈએ શું કરવા? શું કેવું તમારે રામજી? હા, આ બેનો તમે જોજો, અમુક બેનો હોય ને વિઠ્ઠલ મહારાજ બહાર ગામ જવાનો હોય ને તોય એમના ઘર વાળા હાથું રોટલી બનાવી જશે. એ પાડોશી ના ભરોસે ના મૂકે. એક દાર જો પાડોશી ના હાથનું આવો ખાઈ ગયો એ જાણા છે, અને જો પેધી ગયો તો મારું ઘર ભાગ્યું. એટલે એવો બનાવીને જાય. હા, સ્વાતાઢું ખાતો પણ પાડોશી ના હાથનું જ ના ખાય. ખરું કે નહીં? હા, તૈયાર મૂકી નહીં જાય જે થાય. જાણે છે કે આ પાડોશીના રંગ કેવા છે. ખરું કે નહીં? તારી એ જગ્યાએ જો એવું હોય તો અહીં કેવું હોય? આવા માન પુરુષોની તો વાતમાં કઈક દમ હોય છે. એટલે કહ્યું છે, હરે ભજન કરું તો મારી ભ્રમણા ભાગે, હરે હૃદય વસેલા હારો, કેવું તો ભજન કરું રે ગુરુદેવ. ભજન કરું તો મારી ભ્રમણા ભાગે, હૃદય વસેલા સદગુરુ હૃદય વસેલા, કેવું તો ભજન કાયા કોઈ કવણ ગારો વસીએ હિરલા દે તારી, તે સદગુરુ હિરલા દે તારી, કેવું ભજન કરું ગુરુદેવ. કાયા મારી
કાયાનો આની પણ શું નહીં ભજન કરું તો મારી ભ્રમણાયો વાગે રૂધિએ વસેલા તે સતગુરુ રૂધિએ વસેલા કેવું તે ભજન કરું રે ભજન કરું તો મારી ભ્રમણાયો વાગે રૂધિએ વસેલા ઓ સતગુરુ રૂધિએ વસેલા कबीरा सुन मेरे साधु सत सुर मोहन ओ सदा गुरु सत सुर मोहन ते भजन कबीरा सुन मेरे साधु सत चरण मोहन ओ सदा गुरु सत चरण
વાહ વાહ વાહ. મારા વાલા તારી સંગાત મન ગોઠ્યું છે વિઠ્ઠલમાં. અરે બાપુ શું થયું છે? મન ગોઠ્યું ગોઠ્યું છે. નરઘુ ને વાજા પેટીને મેચ થાય. હા શું થાય? મેચ થાય. અને એ મંજીરો એની માટે ઓટોમેટિક મેચ થઈ થઈ જાય. જાય એને સેટ ના કરવો ના પડે. કરવું પડે પણ કયો મંજીરો જે મંજીરો છે એ એવો જો હોય તો સેટ થઈ થઈ જાય. જાય થઈ જાય થઈ જાય હા, પણ આ બે ભેગો થવા જોઈએ. થવા તો એ વાજા પેટી ને મંજીરા, હા વાજા પેટી નરઘો મેચ થવા જોઈએ. તો પેલો તમ ત્રીજી કાર્ય વગાડો, ત્રીજી કાર્ય વાગે. વાગે 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 એમનું આગવું ના ના ખેંચે. ક્યાં ના ક્યાં ખેંચે કઈ ના ક્યાં ના ખેંચે. એને મેચ થઈ થઈ જાય. જાય. એમ અહીં અને કોઈ સેટ કરનાર આ બેને સેટ કરે એટલે પેલું મન થઈ થઈ જાય. જાય થઈ જાય કે ના થઈ થઈ જાય, થઈ જાય. થઈ જાય. અને એ મનને મનાવે એ મોટા મુનિ. મુનિ અહીં નહીં માનતું એ મન જ નહીં માનતું. શું નહીં માનતું? મન નહીં માનતું. મન નહીં માનતું. ઘેર બાબુ ગેલુલિયા રમતા થયા તોય હજુ મન નહીં માનતું. રાવજી, આ માથે ફરફરીઓ આવી જાય તોય હજુ કઈક ને મન નહીં મન નહીં માનતું. માનતું ઝૂલો છોડતા નહીં. તા ચારે આપણે ચારે સંતો કે હરેક મારી સૈયર આવતા સંતોના લેજો વારણા મનડા મોને તો ભક્તિ વર. કરજો આ મનને મનાવવા માટે તો સાહેબે બહુ મહેનત કરી. બહુ મહેનત કરી બહુ મહેનત કરી. મહેનત કરી હે? હા દરેક માન પુરુષોએ એટલી મહેનત કરીને એટલી મહેનત કરી છે, હદપાર વગરની મહેનત કરી છે. તોય કંઈક નો મોને જ મોને, નહીતર નાય મોને. વિઠ્ઠલ મહારાજ. ખરું બાપુ હે? ખરું. હા, આ મન છે એ તમારી કાયાનો મનસુબો એટલે એનો સરદાર છે. સરદાર કરે. આ કાયાનો સરદાર છે એ તમારું મન છે. હા, એના વિચારોથી ચાલે છે. ચાલે છે. ખરેખર બાપુ. અને એ જેદાર મોદું પડ્યું કેદાર હા આ આમાં ગમે તેટલી તાકાત હોય તો એ પડ્યું ને પડ્યું રહે. હા રેસ દે હાલે જ ખરું દે. ખરું. આથી હોય આથી મોદો પડે ને એટલે ઊભો થવાનો દાવનો ના રહે. ના રે તા કઈ શક્તિ હણાઈ જાય છે. નહીં જાય. એ મન જ મોદું પડે. શક્તિ તો બધી બોવે છે ઓય ઓય. હા વિઠ્ઠલમાં, પણ એ પેલું નહીં ઉઠવા દે. કોમ ના લાગે તે ઘડીએ તે ઘડે કોમ ના. અને હાજો હોય તાર હા ગોઠાઈ ગઈ. આવા લેમડા ગબેડી પાડે. ગળેડી પાડે. અને જેદાર મોદો પડ્યો હા. એટલે અહીંયા આગળ મન જ મોદું પડ્યું છે. અને એ સંતો એની દવા કરે કરે છે. અંતે વૈદ્યને તેડાવો મારું મન મોદું પડ્યું. પડ્યું છે હા, શરીર તો બચારું નિષ્પક્ષ, એનો કોઈ પક્ષ જ નહીં. નિર્દોષ. એ તો નિર્દોષ. નિર્દોષ શરીરે નિર્દોષ, એનો તો કોઈ વાંક ગુનો છે જ નહીં. સાહેબે તો કહ્યું કે ભાઈ એક બાબત ખાસ ધ્યાન રાખવાની કે મન જાય તો જાને દે, મત જાને દે શરીર. શરીર શરીર નિષ્પક્ષ, હા એને કોઈ અભરખો થતો જ નહીં. પણ એને મન ભલે જતું પણ શરીરને નહીં જવા જવા દેવા. દેવાનું તો ના બને કોમ. હા, તો પેલો એ મન એનું ધાર્યું કરે ને. હા હા કરું એટલે મન જાય તો જાને દે, મત જાને દે શરીર, बिना चढ़ाए काम थे कैसे लगेगा तेल. તીર હા, એટલે મનને ખોટું કરવું છે, મનને ના હોય ને બધા અભરખા કરવા છે, પણ શરીર નિષ્પક્ષ રાખો, એને જવા નહીં દેવાનું. નહીં દેવાનું જવા કઈ દેવાનું? તમને એમ લાગે કઈ જવા દેવા જેવું છે તો જવા દેવાનું, હા. નહીતર નહીં જવા. એ, ખરું. બાજી પાછી તમારા હાથમાં છે પાછી. ખરી હા, અને મનને ખોટા વિચારે જો ચડતું હોય તોય બાજી તમારા હાથમાં છે. તમે મનનાય માલિક છો માલિક અને શરીરનાય માલિક છો. માલિક હા, એ મન બહુ પજવતું હોય કોઈક સંતની પાસે લઈ જવાનું, હા અને સંત એ મનને મનાવે. બનાવે કોઈ દિવસ મનને મારવાનું નહીં. નહીં કહ્યું.
આ ગાય છે ઘણા ખરા. મન મરકટ ને મારો મારા હરિજનો નહીં મારવાનું બચારા. તમે મારો ને તો નઠોર થતું. મન કેવું છે જેમ પેલી સ્પ્રિંગ જેવું છે, દબાઈ રાખો ને એટલું દબાઈ જેના છટક્યું અને કઈ જઈને પડે એનું કશું નક્કી. ડબલ કૂદે. ડબલ કૂદે ના હે ધોઈ પડે. પણ એને દબાઈ ને રાખે, એને મનાવાનું. એને મનાવાનું. આખા દેશમાં દિવાળી હોય પણ આપણા પિતાનું માનું અવસાન થયું હોય એટલે દિવાળી ના ઉજવાય એવું એને કહેવાનું કે ભાઈ આપણે આવું થયું એટલે ના ઉજવાય. અને મન મોની જશે પણ નહીં મોને એવું કશું નહીં. મોને મોને. હા મોને પણ એને સમજાવવાનું કે ભાઈ આપણે આવું થયું છે એટલે દિવાળી ના ઉજવાય. ઉજવાય. રાવજી સાચી વાત. પણ ના ચમ ઉજવાય, ના ચમ ઉજવાય તે બધું પથારી ફેરવે. પણ એ તમારા નામે આવે તો આવા કોઈક સંતની પાસે લઈને જાઓ અને એ મનને ફર્સ્ટ ક્લાસ રીતે સમજાવશે. અને સમજાયું છે ને, અને એ સંતોના સમજાયું જેનું મન સમજી ગયું એનું મન ચંગા, હા. એનું મન ચોખ્ખું. બાકી ગમે તે લાઈન સમજાવે ના મેરાવે. આ યુદ્ધ ચાલે છે ભલ ભલા સમજાવે પણ નહીં. પણ સમજવા તૈયાર નહીં. કોઈ જજે નહીં. એકબીજા ન્યાથી પડવા દેવામાં તૈયાર જ નહીં. નહીં. નુકસાન ભોગવવા તૈયાર છે. તૈયાર છે. નુકસાન ભોગવવા તૈયાર. શું થશે આ દુનિયાનું એ નહીં જોતા. જોતા. બસ એમના મનનું ધાર્યું જ કરે છે. તો એ એટલું બધું નુકસાન નહીં કરે. એના કરતા અહીં તમારું ધાર્યું જેટલું કરશો ને એટલું નુકસાન કરશે. કરશે. હા. પણ સંત જો કદાચ એને કોઈ રસ્તો બતાવે અને જો એ પરમણ કરે વિઠ્ઠલ, હા. હા તો પાછું આ નુકસાન થતું અટકી જાય. જાય. અટકે કે ના અટકે? હા. અને આ મન કેવું છે? અજવાણ છે. હા. કેવું છે? અજવાણ છે. એટલે બાપુએ કહ્યું કે બકરીના વાંચર કઈ હતા અને હવે બાચ્યા હતા કઈ. અજવાણ છે આ મન, અજવાણ છે. એને ખબર નહીં કે આ વાંચરે દૂધ આવે. એને ખબર નહીં કે અહીંયા આગળ દૂધ આવે. વિઠ્ઠલ પણ એ મન અજવાણ છે. શું છે? અજવાણ છે. અને એને હવે આ મહાન પુરુષો એને અનુભવમાં લાવે, એને સમજાવે, એને શાસ્ત્રોના દાખલા આલે, સંતોના દાખલા આલે, બધા પુરાણનો દાખલા આલીને એને સમજાવે. તાર આવ્યું સમજે. આ તો માક હઠીલું છે આજકાલનું નોય ના પાછું. એટલે જેટલું મોટું જૂનું છે ને મને તો સમજાવવું એટલે બહુ કઠિન છે. હા જો કૂતરો મોની ગયો, કૂતરો મોની ગયો, પાડા મોની ગયા, ઊંટ મોની ગયા, હાથી મોની ગયા, પણ આ મન ના મોને. ના મળે. ઘરમાં કૂતરો છૂટો ફરે, ના દૂધમાં મોઢું મારે, કે ના રોટલામાં મોઢું મારે, કે ના શાકમાં મારે, બગાડ કરે જ નહીં. કૂતરો મોની ગયો પણ આ મોણસ ઠેકાણું ને જો હોય તો મોઢું મારે. એમ ખરું નહીં? આખલા મોની ગયા, બળજા મોની ગયા, એને શાકી પહેરાઈ દીધી એટલે આ ચાહમાં હેડ્યો અપાઈ મોચમથી પેલે છેડે જઈને ઉભો રહે, વચ્ચે મોઢું મારે જ નહીં. અને આનું ઠેકાણું નહીં. પારાશુર મુનિ જેવા મુનિનો મન લો ગંધામાં. મારી જો ને પણ એ પાછું એકાંતમાં પડે ને એટલે અવરું વિચાર, અવરું વિચારે રોમ. એટલે એને એકલું નહીં પડવા દેવાનું. ખરું. હર્યું ભર્યું રાખવાનું. આ સંતોની જોડે હર્યું ભર્યું રાખવાનું. હા એ મનને જ ભેરવો કયો, એ મનને જ ભેરવો કયો. અને એ ભેરવાનું કામ કેવું? માણસ દેખે એટલે ખવ 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 કરે. તારે રામદેવના ગુરુ અને બાળીનાથ રામદેવના જ ગુરુ હતા ને ભેરવાના ગુરુ એ જ હતા. બેના એક જ ગુરુ હતા પણ આ લક્ષણો અને ના બદલે. રામદેવે પોતાનો લક્ષણ બદલ્યો તે આત્મા સ્વરૂપને પામ્યા.
અને આ વણે ના બદલ્યો એટલે આત્મ સ્વરૂપને ના પામ્યા અને ભેરવાનો લક્ષણ રહી ગયા કે ના? હા. અને માણસને દેખે તો અહીં ખવ 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 કરે. એટલે રામદેવે વિચાર્યું કે આનો કંઈક રસ્તો કરવો પડશે. રામદેવ જઈને હારો પ્રચાર કરે તાર આવો જઈને નઠારો કરે. પેલા એમની મહેનત ઉપર પાણી ફેરવ્યા. એટલે રામદેવે આનો રસ્તો કર્યો કે આનો કંઈક રસ્તો કરવો પડશે. એટલે એને માર્યો. બાકી કે એનું રામદેવ શું કરવા મારે? એને શું લાગે વરે? પણ એ પેલા જઈને હારો પ્રચાર કરી આવે તાર આવો જઈને પાછળ જઈને બીજું ભરોયા. હા ભાઈ હોય છે પાછા ફેરવા દે. એ મંગળ તો કે કહેવાય તેવું પડી હવાઈ પાછા હોય હે તમે હે. હા એની એ તો એ ભગત રાત કે છે અને બધું ભગત નું કહ્યું નહીં કરવાનું. આપણે હોય સમાજમાં રહેવાનું કે વિઠ્ઠલમાં બધું કે હું વારી ધૂળી ના નાખી દે. વારી ધૂળી શું હું તો આખો બધું ઘરમાં રાખો. તમારું સારું થતું હોય તો અમને શું તારે નહીં વિઠ્ઠલ આમાં તો કોઈ અમારો વેરો અતરો છે જ ભાઈ. આમાં તો તારું સારું થવું જોઈએ જેનાથી થાય એના તારે ખરું. એટલે મનને ભેરવો કહ્યું છે. અને નવરો પડે એટલે ખવ 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 કરે. હા. અને એને સંતોએ એનો રસ્તો કાઢે. ભાઈ જો ખવ ખવ કરતું હોય તો એ કામ કરો અને થોભલો એવો રૂપિયા અને એ મન નવરું પડે એટલે કહેવાનું કે હવે ચડ ઉતર. હા. અને પછી તમારે જરૂર પડે એટલે અહીં ઉતારવાનું. ભાઈ હેડ પાણી વાળવાનું હે પારીઓ બોધવાનું. અને તો અહીં આવીને પછી કહેવાનું ચાલુ કરી દે. એટલે ચાલુ કર્યા. થોભલો મતલબ એવો કોઈ સંત મહાપુરુષ ની પાસે લઈ જઈને એને બતાવી દેવાનું કે આ જ મહાન પુરુષ નો વિચાર કરવો. અને સંતોએ રસ્તા કાઢ્યા જ છે. કાઢ્યા છે કે નહીં કાઢ્યા? બે ભાઈ બંધ હતા ને એક ભેંસ હિયારી લાયા. ભાઈ બંધ બે ભેંસ લાયા. તે બે ભાગ પાડ્યા પાછા કે ભાઈ પાછલો ભાગ તારો અને આગલો ભાગ મારો. આવો ભાગ પાડ્યા. હવે જે આગલો ભાગ લીધો એને તો નાખ જ કરવા. દૂધનો છોટો ના જોવે. પાછળ વાળો બધું લઈ જાય. વિઠ્ઠલ આવું ઘણા વખત ચાલ્યું. પણ થોડા પછી પાછું ધાબળો લાયા હિયારો. એનો ભાગ પાડ્યો. હવે એને તો વચ્ચે કપાય નહીં ને. એટલે એને રસ્તો પાડ્યો કે જો દાડે તારે ઓઢવાનો અને રાતે મારે ઓઢવાનો. આવો ભાગ પાડ્યો. બોલો તો બીજો પાડે છે. જે હોશિયાર હતો એને મારે બેટે જે ભેંસનો પાછલો ભાગ લીધો એવો ધાબળો રાતનો લીધો કે રાતે મારો. આ પેલા તો આખો દાડો હોય તો ધાબળા ઓઢીને ફરવાનું. ખભે નાખીને ફરે. ખભે નાખી રાખે. એ લોકો પૂછે કે હારો ધાબળો લાતા કે હારો લાયા મોકા બેનો બસ એટલું થાય. પણ તાડ ના ઉડે. તાડ તો રાતે હોય. તાર રાત પડે તાર ધાબળો પેલો લઈ જાય. અને એવો એટીસ થી ઊંઘી જાય ને આવો આખી રાત ઠૂઠવાય. આવું મહિનો 2 મહિના જેવું ચાલ્યું. સારું કે આનો કઈ રસ્તો કરવો પડશે. તે દોણા જોડાવા વાળા કન ગયો કે ભાઈ આવાનો કોઈ રસ્તોમાં તો દૂધે પાસે જોવા નહીં મળતું. તો કે ભાઈ અમે મંતર મારી આવીએ કઈક. પણ આ મંતર થી મેર આવે? નિર્વાનું તો ચાલુ જ રહ્યું. મંતર મારી આલ્યા કદાચ પણ ભૂખે તો મરાય ને. એટલે પોટલો તો લાઈ નાખવા જ પડે ને. વિઠ્ઠલ આવું ખરે. આ ધાબળામાં શું મંતર મારવા? પેલા મોટા કથા વાળા કંગા બધી બધું બહુ આગળ બધે ફરી વળ્યા. કહે મેર ના આવ્યો એટલે પછી કોઈક સંતની પાસે ગયો. એટલે સંતની પાસે જેમ કે બાપુ માં તો ભેંસ ભાગે અમે લાયા છીએ હિયારી લાયા પણ અમે ભેંસનો ભાગ પાડ્યો. તો કે એને કોકે શીખવાડ્યું તે મારે બેટે કે પાછલો ભાગ લીધો અને મને આગલો ભાગ આવ્યો. તો કે મારે તો આખો દાડો નીર જ કરવાનું. ખવડાય જ કરવાનું કે અને દૂધ એવો લઈ જાય. મને તો પાસે દૂધ હાલતો નહીં. એવું છે તાકા? તો કે જો એક રસ્તો બતાવો કે બોલો બાપુ. એટલે સંતે રસ્તો બતાવ્યો કે એવા ભેંસ દોવા બેહે એટલે તાર આગલા પગ મારવાનું.
આટલી હોટી લઈને બેસવાનું અને પગમ મારવાનું. એટલે કે ભેંસ કૂદા કૂદ કરશે ને દોવા દેશે નહીં. એટલે એવો કે એટલે આમ શું કરવા કરતા કે આમ મારા ભાગના પગ છે એવું કહેવાનું. કહેવાનું. હા એ વાત સાચી કે એટલે એવું તું કહીશ ને એવું એટલે તરત કહેશે પછી આ દોવા દે મને હું અડધું દૂધ તને આલીશ તરત જ કહેશે. હા એ રસ્તો સારું કે છે તો આમ સમજી ગયો વાત ને કે મહારાજ એક ધાબળાનું કહેતા જજો આડમ હે તો લગીન કે ધાબળાનું શું હે કે દાઢે મને આલે હે અને રાતે એવો લઈ જાય એવું છે તા કે હા તે કે ટાઈમ કેટલો હે કે હવાના 6 થી હોદના 6 પછી 6 વાગ્યા પછી ધાબળો એનો એવું છે તા કે હા એટલે 6 વાગ્યા પહેલા તારે 5 વાગે ને એટલે ધાબળો પલાળી દેવાનો. ધાબળો પલાળી દેવાનો. એ પલાળી દઈશ ને એટલે એવો કે છે ધાબળો શું કરવા બોલે મારા ટાઈમમાં પલાળ્યો તું તો 6 વાગે લઈ જજે તું તો 6 વાગે લઈ જજે બોલો. હા મહારાજ આઈડિયા સારો છે. આવું કોઈ બતાવ્યું જ નહીં તાર બીજાના દિમાગમાં આવું હોય એવું તમને લાગે રેતરી ને અવરું મેલ્યા લે પણ આ ધંધો ના બતાવે તો સંતોએ બતાયા કે ના બતાયા. હા અને એ સંતોની વાતમાં તો ભલ ભલા ફોફો મારી જાય કે ના મારી. હા એટલે આ ઘણા ખરા નહીં વાતો કરે છે ભાઈ ગણેશનું માથું કાપી નાખ્યું અને હાથીનું ચોંટાડ્યું. તે કે ગણેશનું માથું કાપ્યું એ કઈ ગયું અને હાથીનું ધડ કઈ આવું ખોરા હજુ ખોરા. આ વાત સંતોની છે આ જગતની નોય. આવ તમે એવા જઈને પૂછો તો મેરાવે કે આ વાત સંતોની છે અને એ સંતોએ ખોજ કરીને આ વાત મૂકી છે અને અમને કને જાવ તો જ એનો નિવેડો આવે એનો નિવેડો આવે. બરોબર કે નીચે હોડી અને ઉપર ચૂલો હરગાય. આ વાત ચમનું કે પાકે કે વિઠ્ઠલ એટલે મેં કહ્યું ભાઈ આ તમારો પ્રશ્ન જ નહીં. આ તો સંતોની વાતો છે. આ તો સંતોની વાતો છે કે શાસ્ત્રમાં આમ લખ્યું છે કે ભાઈ શાસ્ત્રએ ગરબડ કરી વાત ના એટલે તો ના જશો ગરબડ કરી એવું ના કહેજો પણ એ સંતોની વાતો છે. અતુ મસ્તકમાં અન આયુ પુસ્તક એટલે સંતો જ એનો ઉકેલ લાવશે. તમે અધૂરા રોટલે દાળ લઈને દોટ મેલશો એટલે કશાને ખોટું ના કહેશું પણ સંતોનું જે રચેલું છે જે નક્કી કરેલું છે એમની કને જાવ એવા તમને ઉકેલ્યા. બાકી તમે આ બીજે બધે જઈને તો અહીં લઈને આવો અને અહીં ઉકેલવા જાવ મેં નહીં આવે કે ના. એટલે અમને રીત પ્રમાણે જવું પડે. બરાબર. દેરાણી જેઠાણી બે કામ કરતા હતા હાહુબા કામ બતાવતા હતા. સાસુ કામ બતાવતો હતો આમ કરો આમ કરો આમ કરો. તે દેરાણીએ જેઠાણીને પૂછ્યું કે આ કામ બતાવે એ કોણ છે? તાકે આપણી હાહુ છે. તે કે એ તો કશું કામ કરતો જ નહીં કે તાકે એમને નહીં કરવાનું એ તો કામ બતાવે જ. હાહુ કામ બતાવવાનું આપણે કામ કરવાનું. તે દેરાણીએ કહ્યું તાર મારે હાહુ થવું પડશે કે કામ ના કરવું પડે મારે હાહુ થવું હોય. જેઠવાણીએ કહ્યું હમણાં જંપી જા. હાહુ થવું હોય તો હમણાં જંપી જા. એ તો સમય આવશે ને તાર સમય થવાય. અત્યાર તું અગરબત્તી કરી તો હાહુ નહીં થવાય હમણાં મેન નહીં આવે. એટલે સમય એના માટે સમય માગે. એટલે તાત્કાલિક જો તમે આવું કરવા માંગતા હોય તો મેર આવશે નહીં. એના માટે કોઈ સંતની પાસે તમે જાઓ એ સંત શાસ્ત્રનો પણ ઉકેલ કરી આલે. દરેક બાબતોનો એમની પાસે એના ઉકેલ સંતોની પાસે છે કે નહીં? હા. અને એ સંતોએ આ જગતને જીવતોય તો આવડે ખાતોય તો આવડે ખાતોય તો આવડે. જો બાપ મરી જાય કે માં મરી જાય એટલે તરત એનો છોકરો એમ કે કાઢો લઈ જાઓ હાલો કે છે કાઢો. બાપ મરી જાય કે માં મરી જાય ને બહાર કાઢે છે લગાડી મેલો કે પાર આવે
કરે છે કે નહીં? કોઈ હંગરી રાખે કઈ? પોતાનો હગો બાપ મરી જાય કે માં મરી જાય તરત બહાર કાઢે, અને હવારવાનું મરી ગયેલું હોય લાઈન ઘેર લાઈન ફ્રીજમાં મેલે છે. લ્યો બરોબર આવો અને ચમનો મોણસ કહેવાય. ના કહેવાય એક બાજુ મોણસ મરી જાય છે એને ગમતું નહીં, અને એક બાજુ મરેલું વેચાતું લાઈન પાછો ઘેર લાઈન ફ્રીજમાં મેલીને હોજે બાફીને પાછો ખાય છે. આવું ચમનો ઓને ચમનો મોણસ કેવો લોકો ના કહેવાય કહેવાય. ના કહેવાય રાવજી ના મહારાજ કહેવાય બાપ. ઓનો અંતકરણ હું તો હું તો ઓનો અંતકરણ, અને આ જીવને જારે ને તારે અવરુદ્ધ હું જીવ ઓદા છતું એને કર્યું છે, કર્યું વિઠ્ઠલ ના કરે ને કરે. ના કરે આ બેનો પોતાના પતિ પોતાના ઘરવાળાને વધારે જીવાડવા હતું પેપરે પાણી રેડે, હા પેપરે પાણી રેડે, અને જે હકીકત જે છે સાચો છે એને સ્વાસ્ય કરે. હા લ્યો બરોબર લોચમનો વધારે જીવે, પાણી રેડે વધારે જીવે કે એને થોડો કમ વાલ કર્યો હોય તો વધારે જીવે, પણ એને છણકા કરવાના અને પેપરાને વાલ કરવા. આવા આ ચમનો કોટો બેહે વિઠ્ઠલભાઈ, આ ચમનું સેટ થાય, બીડીને લોઢાને આ મેર આવે એવું લાગે. ત્યાં વધારે જીવે એટલે તો પાણી રેડવા જાય, એટલે પણ તો પાણી નહીં રેડવાનું. અહીં હારી આખા દૂધની ચા પાવ ને, અહીં હસતું મોઢું બતાવો, પણ ના ઉતરેલું જ મોઢું, હવા ઉઠે તારથી મણનું મોઢું લે, ઉઠે તારથી જ મણનું મોઢું. શું વધારો વધારે જીવે બચારો, બરી બરી જીવે, જીવે કે ના જીવે? એટલે જે છતું છે જે સીધું છે એ ઓને નહીં કરવું, અને સંતો કહેશે આ સીધું છે ને એ કરશો તો જ ઓનો નિવેડો આવશે, તો જ ઓનો નિવેડો આવશે. નહીં એને માનવું અને જે છે એને માનવું એ તો કોઈ શૂરવીરનું કામ, કરો એ તો કોઈ કાબેલ પુરુષનું, કાબેલ પુરુષ કોઈ સંત મહાપુરુષ કોઈ શૂરવીર જે છે એને જ માને, જે નહીં એને ના જ માને. હવે નહીં અને તમે માનતા નહીં તા કે તમે કશે માનતા નહીં માનતા એવું નહીં, માને જ છે પણ છે એને માને, ના હોય ને શું માનવાનું? શું કેવું વિઠ્ઠલ? હા, એટલે માણસનો અંતકરણ ઊંધો છે, એને સંતો એને સીધી લાઈનમાં એને લાવવાની કોશિશ. અમે જેટલી જગ્યાએ ભજનમાં જે કહેવું પડે કે ભૈસા આપા એક બાજુ બેહો, કેવું પડે કે નહીં કેવું પડતું? વિઠ્ઠલ લાઈનમાં બેહો, હરખો બેહો. કાલે એક જણા અમે ભજનમાં તો બીડીઓ પી કરે, મહી બેઠેલા ટોર અમને બીડીઓ પી, એટલે ધુમાડો નહીં ગમતો તમારે પાડો છે, પણ એટલું ભોન ના હોય કે આપણે ભજનમાં બેઠા એટલે આવા ધુમાડા ના કઢાય, આવું ભોન ના હોય. પણ માણસને એ ભોન ને કે અમે કઈ બેઠા છીએ. હમણાં તો પેલો જમાદાર સામે ઉભો હોય ને તો તરત આમ અદબવારી નું પડે, ગાય જેવો થઈને ઉભો રહે, અને અહીં આમ ફફડે રહેવો, છાતી કાઢીને બેહે, ત્યાં ચો કલ્યાણ થાય ના થાય ને ના થાય. થાય. આ જગ્યા સીધી છે, આ જગ્યા સાચી છે. એટલે માણસને બેસતોય નહીં આવડે, ત્યાં ખાતોય તો આવડે. એક તો પડ્યો હે લેટ અને પાછો ખાય ઓમલેટ, કે અમે મોણો આ તેટલો મઘડો માન્યા છે, બચારો મોટો થવા દઈને માન્યા છે, તોય સારું કઈક દુનિયા જોવત, પણ આવડો હતો ડોકો મચેડી નાખે. હા કે અમે મોણસ કે ના કહેવાય ચમનો માણસ કેવો, પહેલો તો મને માણસ કેવો કે ના કેવો એ મુશ્કેલ છે ભાઈ. એને એ એટલે કહેવું પડે કે ભાઈ પહેલા આપ પહેચાનો, પહેલા તમે તમાને ઓળખો કે હું કોણ છું, અને એની જે તાર ઓળખાણ થઈ જશે આ આખી દુનિયાનો નિચોડ આવી જશે, આવી જાય જન્મનો નિચોડ આવી જાય. હા, પહેલા આપ પહેચાન, પહેલા તમે પોતે પોતાને ઓળખો. તમારામ જે શક્તિ છે એ કોઈ આલી મુવાલી શક્તિ નથી. આ એ શક્તિ જે છે એના તોલે તો કોઈ આવી શકે નહીં એવી શક્તિ ભાઈ પડી, પણ એને ઓળખવી પડે. એની પહેચાન કરનાર જો કોક મળી જાય વિઠ્ઠલમાં, હા
તો એમાંથી કરી આલે. કરી આલે. મેઠાની પૂતળી હોય હોય. અને એ સમુદ્રનો તાક કાઢવા જાય તો મેર આવે, ના આવે. વાગરી જાય. વાગી જાય. પણ સંતો કે એ જ મેર કાઢી આલે તમને. બોલો, હા મેઠાની પુત્રી તમને દરિયાનો તાક કાઢી આલે. તો કે એ કેવી રીતે? કે એની ઉપર પ્લાસ્ટિકનું કવર લગાવી દો. લગાડજો. હા. શું લગાવવાનું? પ્લાસ્ટિકનું એની ઉપર કવર લગાવી દો, પછી નાખો મય. જો મય તાક કાઢી ના આવે તો કહેજો. એટલે એને કવર આલવું પડશે. હા. એમ માણસને પણ એવું કવર પહેરાય દો, એવું અમરથી જ નેકરે. એવું હા. ખરો નેકરે કે ના નેકરે? નેકરે. હા, જ્યારે સંતોએ કઈ કાઢ્યું છે તારે પોતાની પાસેથી જ કાઢ્યું. બીજેથી લાઈન કઈ આ મસાલો ભરવાનો એવું નહીં છે કઈ ના. વિઠ્ઠલ મહારાજ નહીં, તમારો છોકરો હોય અને એ છોકરો ગામની કોઈ પણ ભાગોરે કોઈ પણ શ્યામાડે ઊભો હોય, ગામનો કોઈ પણ વ્યક્તિ એ છોકરાને જોઈ જાય એટલે એવો આ ઘેર તું રાવજીનો છોકરો ને હા. કે. કેક કે. નાખ્યું કે. જોઈને જ કહી દે. કહી દે કેમ કહી દે? કે એ ચારો મળતો આવે. આવતો હોય. હા બાપ આવે કે ના આવે? આવે. તો આ જો મળતું આવતું હોય તો આ તો આ મળતું ના આવે એવું તમને લાગે? હા પણ શિયાળ તોણે શેમ બળીને કૂતરું તોણે ગોમ બળી. હા, આના પાછળ લક્ષણ એના બાપ જેવો હોય ને હા. તો પેલા કે રાવજી વાળું ન હોય. હા, લ્યો કરો. હા હા, એના બાપના લક્ષણ અને ઓના લક્ષણમાં ફેર છે. શરીરે ભલે પેલી મેચ થતો હોય પણ વિચારોથી મેચ નહીં થતો. ખરેખર એના તાક કાઢે અને જો એનો હોય એમ તો તેનો વિચારો એના મેચ થાય, એની ચાલ ચલગર સેટ થાય કે ના થાય? હાય હા, તો હરખું હોય તો કરી આલે, નહીતર કરી આલે. એટલે કેવું પડે છે. સંતોએ તો બહુ વાતો કરી. કેવી કઈ? એ મારા વાલા